લંકા પર વિજય પ્રાપ્ત કર્યા પછી આખું આકાશ જયઘોષથી ગૂંજતું હતું. રાવણનો અંત થયો હતો અને અધર્મ પર ધર્મની જીત થઈ હતી. આ વિજય પછી હનુમાનજી વિનમ્રતાપૂર્વક અશોક વાટિકામાં પહોંચ્યા, જ્યાં માતા સીતા અશ્રુભીની આંખો સાથે પ્રભુ શ્રીરામની રાહ જોઈ રહ્યા હતા. હનુમાનજીએ વિનમ્રતાપૂર્વક કહ્યું, માતા, હવે દુઃખના દિવસો પૂરા થયા. પ્રભુ શ્રીરામે લંકા પર વિજય મેળવ્યો છે અને તેઓ આપને મળવા આતુર છે. આ શબ્દો સાંભળતા જ માતા સીતાના નેત્રોમાં આનંદના આંસુ ઝલઝલ્યા. વર્ષો પછી ફરી પ્રભુ શ્રીરામને જોવા મળશે, આ વિચારથી તેમનું હૃદય ભાવવિભોર થઈ ગયું. થોડા જ સમય પછી વિભીષણના મહેલના આંગણે એ પવિત્ર ક્ષણ આવી. પ્રભુ શ્રીરામ ધીરે ધીરે આગળ વધ્યા. તેમની આંખોમાં પ્રેમ, કરુણા અને સંયમ ઝળહળતા હતા. સામે માતા સીતા શાંતિ અને પવિત્રતાનું જીવંત સ્વરૂપ બની ઊભા હતા. બંને એકબીજાને નિહાળતા જ સમય થંભી ગયો હોય એવું લાગ્યું. દુઃખ, વિયોગ અને સંઘર્ષના તમામ ક્ષણો આ મિલનમાં વિલીન થઈ ગયા. પ્રભુ શ્રીરામે માતા સીતાને આશ્વાસન આપ્યું અને કહ્યું કે સત્ય, ધૈર્ય અને પવિત્રતાની હંમેશા જીત થાય છે. આ મિલન માત્ર પતિ-પત્નીનું નહોતું, પરંતુ તે ધર્મ, સહનશીલતા અને વિશ્વાસની વિજયગાથા હતી.